પોરબંદરમાં ફાયર સેફટી વિહોણી 12 બહુમાળી ઇમારતોના લિસ્ટ સાથે પીજીવીસીએલની ટીમ વીજ કનેક્શન કટ કરવા દોડી ગઈ હતી. જો કે સાંજ સુધીમાં માત્ર 2 ઇમારતોના જ વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. આજે મંગળવારે પણ આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળે છે. પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક બહુમાળી ઇમારતો આવેલી છે. તેમાં કેટલીક હોસ્પિટલો, શાળાઓ, હોટલનો પણ સમાવેશ થાય છે. આ અંગે ફાયર ટીમ દ્વારા સર્વે કરી 60 બહુમાળી ઇમારતોને ફાયર સેફટીના સાધનો વસાવી ફાયર સેફટી એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ઇમારતોના માલિકો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. આથી ગત જૂન 2024, જાન્યુઆરી 2025 અને એપ્રિલ 2025માં મહાનગરપાલિકાએ આ અંગે પીજીવીસીએલને પત્ર લખીને જણાવ્યું હતું કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઈરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. તેથી અગાઉ પીજીવીસીએલે મનપાની સૂચના મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની હતી. પરંતુ જરૂરી પોલીસ બંદોબસ્ત મળ્યો ન હોવાથી આજે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી બહુમાળી ઇમારતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના અધિકારીઓએ તેની ટીમને 12 ઇમારતો, એમજી રોડ પર આવેલ કુબેર વિન્ટેજ, રાજધાની હોટલ, આર-ઇન હોટલ, વાડી પ્લોટની ગલીમાં આવેલ ધ્રુવ આર્કેડ, તન્ના હોલ, બંગડી બજારમાં આવેલ ચોટાઈ બિલ્ડિંગ, બાલાજી કોમ્પ્લેક્સ, ગાયત્રી હાઇટ્સ, ભાવસીજી રોડ પર આવેલ માર્ક 3 એપાર્ટમેન્ટ, એમઈએમ સ્કૂલ સામે આવેલ વસુંધરા કોમ્પ્લેક્સ, જલારામ કોલોનીના અવસર એપાર્ટમેન્ટ, કુબેર સામે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ, ખાક ચોક નજીક ડોક્ટર ત્રિવેદીના હોસ્પિટલ સામે સમર્પણ રેસિડેન્સી ખાતે વીજ કનેક્શન કટ કરવાની કામગીરીને સૂચના આપી હતી. ફાયર ઓફિસર અભયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં 2 ઇમારત, કુબેર વિન્ટેજ અને રાજધાની હોટલનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. બાકીની 10 ઇમારતો પૈકી હીરાપન્ના કોમ્પ્લેક્સ ખૂબ જ જર્જરિત હોવાથી અગાઉથી તેને ખાલી કરીને સીલ મારી દેવામાં આવ્યું હોવાથી ત્યાં કોઈ કાર્યવાહી થઈ નથી અને બાકીની ઇમારતોમાં મોટાભાગના માલિકોએ ફાયર સેફટીના સાધનો વસાવી લીધા છે. ફક્ત ફાયર એનઓસી કઢાવવાની કામગીરી બાકી છે. તેથી તેઓની પાસે નિયત સમયમાં ફાયર એનઓસી મેળવી લેવા અંગેનું સોગંદનામું કરાવી મુદત આપવામાં આવી છે અને આજે મંગળવારે પણ વધુ બહુમાળી ઇમારતોના વીજ કનેક્શન કટ કરવાની કામગીરી કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ અભય જનકરાજ મહેતા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર પોરબંદર. આજે પોરબંદરમાં PL 118 અંતર્ગતની જે હાઈરાઇઝ બિલ્ડિંગ અને જે જોખમી બિલ્ડિંગો છે કે જેમાં ફાયર સેફટીની જરૂરિયાત છે પણ કમ્પ્લાયન્સ કરેલું નથી, એમને અમારા દ્વારા નોટિસો આપેલી હતી. જેના કોઈ જવાબ ન મળતા અમે પાણીનું કનેક્શન જેને હયાત હોય નગરપાલિકાનું એ કાપેલું હતું જે તે સમયે, અને ત્યારબાદ પીજીવીસીએલને આદેશ કરેલો હતો કે તેમના દ્વારા જે પણ જોખમી ઇમારતો છે એમનું વીજ કનેક્શન કાપવામાં આવે. એટલે પીજીવીસીએલ દ્વારા પણ નોટિસો આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આજરોજ એ પૈકીની ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે. અંદાજિત અત્યારે લિસ્ટ મુજબ તો આજની 12 છે કે જેમાં આજને કાલ કામગીરી કરવાની છે. એવી અત્યારે પ્રાયોરિટીમાં પીજીવીસીએલ તરફથી લિસ્ટ મળેલા મુજબ 12 ઇમારતોનું વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. એની રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવશે. આ સિવાય કેટલી ઇમારતો નોટિસ આપી બહુમાળી 60 આજુબાજુ એવી ઇમારતો છે કે જેને કોઈ પણ જવાબ આવેલો નથી, જેને કમ્પ્લાયન્સ કરવાનું બાકી છે અથવા તો કોઈ પણ પાર્ટી જોડે કરાર કરવાના બાકી છે કે જેથી ફાયર સેફટી મેળવી શકે. એટલે એવી બિલ્ડિંગોનો પણ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. વીજ કનેક્શન કપાયા બાદ એ લોકોને ફરજિયાત પાણી પુરવઠો કપાયેલો છે, વીજ પુરવઠો પર કપાયેલો હોવાથી અત્યારે એમને લેવાની ફરજ પડશે. જો લેવામાં નહીં આવે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.